ભરૂચ મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે મોટા સમાચાર। સરકારી વકીલે હીરા જોટવાના ખોલ્યા રાજ। મજૂરોના હકના પૈસામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વકીલનો આરોપ। દિગ્વિજય જોટવાના નજીકના આરોપીને પણ હજુ પકડવાના બાકી છે। ધરપકડ બાદ પણ ઘણા કૌભાંડ બહાર આવ્યા હોવાનો સરકારી વકીલનો આરોપ। મનરેગામાં મજૂરોના પૈસાનો આરોપીઓએ મૃત્યુ ઘંટ વગાડ્યો। સરકારી વકીલનો સનસનાટી ભર્યો ખુલાસો। ગ્રામીણ ગરીબ મજદૂરના જે હક અધિકાર હતા રોજીરોટી મેળવવાના અને એની જે પણ મજૂરી રકમ હોય એ બેંકમાં એમને ખાતા મારફતે મળશે એવી મનરેગાની સ્કીમ હતી અને એ સ્કીમનો દુરુપયોગ કરી અને હજારો કરોડ રૂપિયાનું જ્યારે ફ્રોડ કરેલું હતું અને આ જે પણ કાંઈ ગુનો છે એ મનરેગા કાંડના ગુનામાં જે પણ મજદૂર ઇસમો છે જે ગ્રામીણ મજૂરો છે એની કરોડો રૂપિયાની જે મજૂરીના એના હક હતા એનો મૃત્યુઘટ વગાડી દીધેલો છે આરોપીઓએ। એટલા માટે આ ગુનાની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકી શકાય નહીં। ભરૂચમાં બહુ ચર્ચિત મનરેગા કાંડમાં એફઆઈઆરના સ્ટેજ ઉપર જ્યારે મુખ્ય આરોપી હીરા જોટવાને એમના દીકરા દિગ્વિજય જોટવાએ જામીન અરજી મૂકેલી ત્યારે નામદાર ચીફ કોર્ટે ડિટેલ રિઝનિંગ સાથે જામીન અરજી રદ કરેલી અને એમાં પોતાના ચુકાદામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે ન્યાયિક કાર્યવાહીના કોઈ પણ તબક્કે આવા પ્રકારના ગુનામાં આરોપીને જામીન આપી શકાય નહીં। એટલા માટે ગંભીરતા હતી કે મનરેગા કાંડનો જે પણ ગુનો હતો એ ગ્રામીણ ગરીબ મજદૂરના જે હક અધિકાર હતા રોજીરોટી મેળવવાના અને એની જે પણ મજૂરી રકમ હોય એ બેંકમાં એમને ખાતા મારફતે મળશે એવી મનરેગાની સ્કીમ હતી અને એ સ્કીમનો દુરુપયોગ કરી અને હજારો કરોડ રૂપિયાનું જ્યારે ફ્રોડ કરેલું હતું ત્યારે ટ્રાયલ કોર્ટે શરૂઆતનો જ ઓર્ડર ચુકાદો જામીન અરજીનો રદ કરેલો હતો। ત્યારબાદ સેશન્સ કોર્ટમાં પણ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી। એટલું જ નહીં, નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પણ આરોપીએ પોતાની જામીન અરજી વિડ્રો કરેલી હતી અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ થઈ જતાં તરત જ આરોપીઓને જામીન આપી દેવામાં આવેલા હતા અને એ જામીન અરજીના હુકમને સરકાર તરફે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સમક્ષ પડકારવામાં આવેલો હતો। એ ચુકાદામાં આપણે અદાલત સમક્ષ એ હકીકત રજૂ કરીને મૂકવાનો પ્રયત્ન કરેલો કે જ્યારે ટ્રાયલ કોર્ટે પોતાના પ્રથમ ચુકાદામાં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ન્યાયિક કાર્યવાહીના કોઈ પણ તબક્કે આરોપીને જામીન આપી શકાય નહીં, તો ચાર્જશીટ દાખલ થતા બાદ એવું ક્યુ ગ્રાઉન્ડ નામદાર કોર્ટના ધ્યાનમાં આવેલું કે એમને જામીન મળી જવા જોઈએ। ટ્રાયલ કોર્ટના ધ્યાન બહાર પણ એ હકીકત રહી જવા પામેલી હતી કે તપાસ મહત્વના તબક્કામાં શરૂ છે। હીરા જોટવા અને દિગ્વિજય જોટવાના જે રાજદાર આરોપીઓ હતા સુભાષ સોલંકી અને રાજેશ, એ બંને આરોપીઓને પકડવાના હજુ પણ બાકી છે અને એ આરોપીઓ અહીંયા ગ્રાઉન્ડ લેવલથી બધી કામગીરી કરતા હતા જે આરોપીઓના રાજદાર આરોપીઓ છે અને એને પકડવા પછી પણ ઘણી બધી મહત્વનો પુરાવો અને તપાસ રેકોર્ડ ઉપર આવે એવું છે। અદાલત સમક્ષ આપણે એ પણ હકીકત રજૂ કરી કે જ્યારે હીરા જોટવાને ધરપકડ કરી એ અગાઉ ઘણા બધા રકમના કૌભાંડો બહાર આવી રહ્યા હતા। ધરપકડ થયા બાદ પણ કૌભાંડો બહાર આવી રહ્યા હતા અને ટ્રાયલ કોર્ટમાં જામીન ઉપર છૂટ્યા ત્યારે પણ તપાસમાં મહત્વના પુરાવા અને મુદ્દાઓ રેકોર્ડ ઉપર આવી રહ્યા હતા। ઘણા બધા ગામોની તપાસ બાકી હતી। ચાર્જશીટ ફાઇલ કરવાની સમયમર્યાદા નજીક આવી ગયેલી હતી અને ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી હતી। એ ગ્રાઉન્ડને માનીને નામદાર ટ્રાયલ કોર્ટે એમને બેલ આઉટ કરેલા હતા। એમણે હેલ્થના મુદ્દા પણ રજૂ કરેલા હતા। એ પણ અગાઉની જામીન અરજીમાં નક્કી કરી દેવામાં આવેલા હતા કે હેલ્થ ગ્રાઉન્ડ ઇઝ નો ગ્રાઉન્ડ ફોર ગ્રાન્ટિંગ એ બેલ એપ્લિકેશન। ઘણા બધા મુદ્દાઓ નામદાર ટ્રાયલ કોર્ટના ધ્યાન બહાર રહી જવાને કારણે જ આરોપીઓને જામીન મળી ગયેલા હતા। ત્યારબાદ નામદાર સેશન કોર્ટે ટ્રાયલ કોર્ટનો ઓર્ડર સેટાસાઇટ કર્યો છે અને કસ્ટડીમાં હાજર થવાનો હુકમ કરેલો છે। આ ચુકાદાને હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલો છે અને સ્ટે લાવેલા છે। 19 તારીખ સુધીનો સ્ટે છે। મહત્વનો મુદ્દો નામદાર કોર્ટના ધ્યાન ઉપર એ લાવવામાં આવેલો હતો કે આરોપીના જે રાજદાર આરોપીઓ છે એ હજી પણ કાયદાની પકડમાં આવેલા નથી અને આ જે પણ કાંઈ ગુનો છે એ મનરેગા કાંડના ગુનામાં જે પણ મજદૂર ઇસમો છે જે ગ્રામીણ મજૂરો છે એની કરોડો રૂપિયાની જે મજૂરીના એના હક હતા એનો મૃત્યુઘટ વગાડી દીધેલો છે આરોપીઓએ। એટલા માટે આ ગુનાની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકી શકાય નહીં, કારણ કે જ્યારે ગુનો બહુજન સમુદાયના લોકોને અસર કરતો હોય એવા સંજોગોમાં કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવેલી હતી કે મારધાડ લૂંટના ગુનામાં કોઈ એક જ પરિવાર વિક્ટીમ બનતો હોય છે, ત્યારે હાલના ગુનામાં હજારોની લાખો મજૂરો વિક્ટીમ બનેલા છે
ત્યારે આ સમાજના ગુનાને સહેજ પણ ઓછા આંકી શકાય નહીં એ રજૂઆતને પણ અદાલતે પોતાના ચુકાદામાં ધ્યાનમાં લીધેલી છે અને જામીન અરજી રદ કરેલી છે.